દરેકે દરેક નગરવાસીઓને મારી વિનંતી કે અયોધ્યાની જે કળા થાય છે એનો સંપૂર્ણ લાવો લેવો જરૂરી છે. દરેક રથયાત્રામાં જોડાવો મિત્રો. આ લાવો ફરીને આ લાવો નહીં મળે મિત્રો. આ રામજી ખાતર સમય છે આજ આપણો. એક દિવસ આપણને એવો સમય ના મળે કે રામજીના સમયમાં આપણે મારી શકીએ મિત્રો. આખી જિંદગી આપણે કમાવામાં અને ફરવામાં કાઢી શકીએ. આખું જીવન આપણે ધૂળમાં કાઢ્યું. દરેક નગરવાસીને મારી દરેક ભાઈઓને દરેકે દરેક મિત્રો મારી વિનંતી કે રામજી ખાતે સમય છે આ તો મિત્રો નાયકાના દરેક નાગરિકોને લગન વિનંતી સાથે મારો વંદન છે. હું વંદન કરું દરેક ભાઈ બહેનોને. દરેકે અયોધ્યાની જે કળા થયેલી છે એના દર્શનનો લાવો લેવો જરૂરી છે. આજનો સમય રામજી માટે ફાળો. રામજી આપણા માટે કાયમી ફાળવે છે. આપણે એક દિવસ રામજીને આજ આપી દો. આજ રામજી આપણી આજથી ભરવાનો છે મિત્રો. દરેક જનતાને મારી વિનંતી, દરેક સમાજના નાગરિકોને મારી વિનંતી, નાયકા નગરવાસીઓને મારી વિનંતી. જેને જે યથાશક્તિ મુજબ જે આપતો એ ગાયના પૂળામાં નાખવાનું છે મિત્રો. કોઈને પૈસા આપવાના નથી મિત્રો. જેને કોઈ લખવાના પૈસા નથી મિત્રો. કોઈ નોટમાં અમારા પૈસા લખવાના નથી મિત્રો. નાયકાના નગરવાસીઓને વિનંતી કે આ પૈસા અમે ગાયના પૂળા લાવવાના છીએ અને ગાયના પૂળાને ગોદરે નાખો. આ સમય ફરી પાછો નહીં આવે. આપણો સમય ફેર ના આવે. આ સમયે ફેર દરેક નગરવાસીને મારી વિનંતી. અયોધ્યાથી કળા થયેલી છે મિત્રો. ભાઈ ઉભરાઈ દીજે. ટ્રેક્ટર જવા દે પેલી સાઈડ. મારી વિનંતી એ ચોખા તમને આપે એ ચોખા ઘેર પોણીને લઈ જાજો. રસ્તામાં ના નાખતા, કોઈ ફેંકી ના દેતા. આ આપણને આમંત્રણ આવ્યું છે. દરેકે દરેક નગરવાસીઓને મારી વિનંતી, દરેક સમાજના નગરજનોને મારી વિનંતી. દરેક ભાઈઓએ કાળજી રાખવી મિત્રો. આ વ્યવસ્થા દરેક ભાઈઓને મારી વિનંતી, નગરજનોને વિનંતી, નાયકા નગરવાસીઓને વિનંતી, નાયકાના દરેક સમાજના દરેક ભાઈ બહેનોને મારી વિનંતી. દરેક ભાઈઓને વિનંતી કે અયોધ્યાથી કળા થયેલી છે મિત્રો. દરેક સમાજના ભાઈ બહેનો, વડીલો, મારા બંધુઓને મારી વિનંતી. આજે અયોધ્યા જગ્યા છે થોડી નોકરી છે એટલે મિત્રો એક ડીજે એક ટ્રેક્ટર જવા દો અને હોમે આપણે આગળ પેલી ડેરી ભાઈ દેહાઈ ભાઈઓને ડેરી રીતે આ બીજા ટ્રેક્ટર ઉભા રાખા મિત્રો. આજનો સમય તમે રામજીને હાજરીમાં લખાવો મિત્રો. હાજરી રામજી પૂરવાનો છે નાયકાની મિત્રો. દરેક ભાઈ બંધોને વિનંતી, ભાઈ બહેનોને વિનંતી અને નમન કરજો. કળશ હાથ જોડીને દર્શન કરજો. ફૂલદાની બતાવજો. માતાઓને મારી વિનંતી, મારા ભાઈ બંધોને વિનંતી, નાના બાળકોને વિનંતી કે અયોધ્યાની કળા થયેલી છે એનો લાભ લેવો દરેક માટે ભાગ્યશાળીનું કામ છે. દરેકે દરેક સમાજના નગરજનોને મારી વિનંતી છે કે આ અયોધ્યાની છે અને ભૂલાની ભાવો અને જે આ બોલી અને રાખો કે ભગવાનને સંસ્કૃતિ દરેકને પોણીને મૂકવા
અહીંયા રે મિત્રો રસ્તામાં ના નાખતા ગંદકીમાં ના નાખતા ઊંચો પોણી યાર મિત્રો દરેકને વિનંતી આપણી રથયાત્રા પૂરી થાય ના ત્યાં સુધી દરેકને સેવા આપવાની છે દરેકને સાથે રહેવાનું છે વિદ્યાર્થી ભાઈઓને મારી વિનંતી બાળકો ભણવા જતા હોય મારી વિનંતી તમને પરમાત્મા બહુ જ બુદ્ધિ આપશે શિક્ષણ આપશે મિત્રો સાથ સહકાર આપજો આપણે એકબીજાને કોઈ લેવાનો મિત્રો સેવા કરવાની છે સેવા કરશો તો મળશે મેવાના નથી આ જીવનમાં કોઈ લેવા દેવા દરેક ભાઈને વિનંતી દરેક મેડલની વિનંતી આજે નાયતા નગરમાં રામજીની કળશ આવેલી છે આ રામજીનો વરઘોડો છે કોઈ વ્યક્તિનો વરઘોડો નથી કોઈ આપણા ગામના કોઈ માજીનો વરઘોડો નથી આ એક રામજી અયોધ્યાવાળા રામ ધણીનો વરઘોડો છે મિત્રો દરેક ભાઈને વિનંતી કે દરેકે સાથ સહકાર આપો દરેકે સેવાનો લાભ લેવો દરેકે સેવા કરવી દરેક ભાઈઓને વિનંતી અમારા જે ટ્રેક્ટરના ડ્રાઈવરો છે એમને અમને સેવા આપી એમને પરમાત્મા ડબલ લાભ આપશે મિત્રો અમારા રથયાત્રામાં જે ભાઈઓ જોડાના છે આજનો સમય રામજી માટે મારો છે એમને બુદ્ધિ આપી મિત્રો એમને મારી વિનંતી છે કે જેને જે આપો એ આપજો એવું કોઈ નથી કે તમે આટલા પૈસા આપજો આ પૈસા આપી ગાય માટે પૂરા લાવવાના છે આમાં કોઈ ફાળો ઉઘરાવાનો તો નથી આમાં કોઈ ફાળો લખવાનો નથી મિત્રો દરેક નગરજનોને વિનંતી નાયતા નગરના પરા વિસ્તારના નગરવાસીઓને મારી વિનંતી નાયતા વિસ્તારમાં પરા વિસ્તારના નગરજનોને મારી વિનંતી છે કે આ કળશ અયોધ્યાથી આવી છે અને નગરજનોને વિનંતી કે આ અયોધ્યાથી કળશ આવી છે તો આ કળશના દર્શનનો લાવો લેવો એ ભાગ્યશાળી પુરુષો આપણે રામજીની કળશ છે આના દર્શનનો લાવો લેવો એ ભાગ્યશાળી પુરુષો દરેક નાગરિકની મારી વિનંતી દરેકે દરેક ભાઈને વિનંતી અમારા નાયતા નગરના નિવાસી દરેક ભાઈઓને મારી વિનંતી
મિત્રો યાત્રામાં જોડાજો મિત્રો. આજનો સમય તમારો લેખે લાગશે મિત્રો. જે ભાઈ યાત્રામાં જોડાજો મિત્રો અને અમને લાભ આપજો મિત્રો. અમારી સેવાનો લાભ મિત્રો તમે લઈ લેજો, પણ અમને સારા સરકારને સપોર્ટ આપજો મિત્રો. દરેકે સહાયતા નગર હોય યા ખરાબ વિસ્તારના નગરવાસીઓ હોય યા વડીલો હોય, માતાઓ હોય, બહેનો હોય, એમને મારી વિનંતી કે આ અયોધ્યાથી કળશ આવેલી છે અને આ કળશનું પૂજન કરવું એ આપણા ધર્મ પ્રમાણે આપણી ફરજ આવે. અને નામો લેવાનો આજે સમય છે. આજનો સમય ચૂક્યા તો ભાવ ચૂકી જાય મિત્રો. મારા ભાઈ બંધોને ભાઈઓને વિનંતી અને વડીલોને વિનંતી કે દર્શનો લાવો લેવા ઉભેલા હોય તો પહેલા ઉભી રહેવું મિત્રો. કોઈ પણ જગ્યાએ બેઠો દોડીને મિત્રો ધીરે ધીરે ચાલતો કોઈ આજુબાજુ દોડીને ચાલો મિત્રો. દરેક ભાઈને વિનંતી કે આ આપણા ગામનો પ્રસંગ છે મિત્રો. ફરજ આવે છે મિત્રો. આજે આપણે નાયતા નગર હોય કે નાયતા નગરના નગરવાસીઓ હોય એમને આજે સોનાનો સૂરજ ઉગ્યો મિત્રો. કોઈ બાઈક વચ્ચે ના જાય, કોઈ રસ્તા એની ઉપર ખબર આવી છે. દરેક સાઈડ આપજો મિત્રો. સાઈડમાં રહેજો મિત્રો. એક સાઈડે રહેજો અને આપણે એકબીજાની સાઈડ જળવાય એવી વ્યવસ્થા જણાવે તમને. પાણીની વિનંતી દરેક મારા વિસ્તારના નગરજનોને વિનંતી, મારા વિસ્તારના નાગરિકોને વિનંતી, મારા વડીલોને વિનંતી, મારી માતાઓને, મારી બહેનોને વિનંતી, અને દરેક બહેનોને, મારી માતાઓને વિનંતી કે અહીંયા જે ચોખા મળે એ ચોખા ઘેર પોણિયારે લઈ જાજો. કોઈ રસ્તામાં ના ફેંકતા. આ ચોખા અયોધ્યાથી આવેલા અને દરેક નગરજનોને, મારા વિસ્તારના નાગરિકોને મારી વિનંતી કે દર્શનો લાવો લેવા આવજો. દરેક આવજો, બહેનો આવજો, ભાઈઓ આવજો, વડીલો આવજો. અને કે જે ભાઈ જે મારી માતાને આપવામાં આવે અને ભાઈઓને વિનંતી બતાવજો. ઝુમકા ફૂલ નોખો એને કોઈ ચાલશે, પૂજા કરશે કોઈ ચાલશે, આ ચોખા કોઈ ચાલશે. જો
દૂરથી લઈને દર્શન કરશો એટલે ધાવો મારી ગયો સમજશે. દરેક ભાઈને વિનંતી, દરેક મિત્રોને વિનંતી કે મિત્રો જ્યાં સુધી આપણી રથયાત્રા પૂરી ના થાય ત્યાં સુધી મારા મિત્રોને, મારા બંધુઓને, મારા વડીલ વિનંતી કે દરેક સાથ સહકાર આપજો. દરેક આપણી ફરજ છે મિત્રો. આપણા ગામના દરેક પરા વિસ્તાર હોય, ગામ વિસ્તાર હોય, દરેક સમાજ હોય કે ગમે તે નગરનો નાગરિક હોય એની ફરજ આવે છે. આ અયોધ્યાથી આવેલી ફરજ છે. એના પૂજનનો લાભ લેવો, દર્શનનો લાભ લેવો એ આપણી માણસ તરીકે ફરજ છે. આપણો ધર્મ છે. આપણને મનુષ્ય જન્મ અવતાર પરમાત્માએ આપ્યો છે તો આપણે દર્શન કરવાનો લાવો શીખવો નહીં. આ ભરી ભરી સમય નહીં આવવાનો મિત્રો, વડીલો આ સમય ઘરે નહીં આવવાનો મિત્રો, આપણો સમય ઘરે નહીં આવવાનો મિત્રો. આ સમય આજે આવે છે એનો લાભ લઈને મિત્રો. આ પરમાત્માનો સમય છે. આજનો સમય આપણો ઉત્તરાયણ એટલે મિત્રો. આજનો સમય તમે જે ફાળો છો ને એ ભગવાનના ચોપડે લખાવવાનો છે મિત્રો. દર્શન કરવા એ ભાગ્યશાળી વડીલોની મારી વિનંતી કે દરેક દર્શનો લાગ્યો. પરમાત્મા તમને બહુ ખુશી રાખે, લાભ આપે. દરેક ભાઈઓને વિનંતી, ભાઈ ડીજેવાળા ઉભો રાખી મિત્ર. દરેક બહેનોને વિનંતી, મારી માતાઓને વિનંતી કે ફૂલથી સ્વાગત કરજો, કે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરજો કે પ્રભુ કે શિસ્ત જાળવી દરેક મિત્રોને ટ્રેક્ટરમાં બેસી જાઓ તો બેસી જાજો અને સેવાનો લાભ આપતો હોય તો પદયાત્રા કરજો મિત્રો. પગપાળા કરવું હોય તો પગપાળા કરજો. ટ્રેક્ટરમાં બેસો એટલે ટ્રેક્ટર બેસી જાજો. અહીંથી આપણે હાઈવે ઉપર હવે જેનાથી આપણા મિત્ર છે ત્યાં ભાઈઓની વિનંતી, બાર ગામના ગાડીઓ બેસનારા માતાઓ બહેનોની વિનંતી, આ અમારા નાયતા નગરમાં આયોજન સમય નહીં આવે. મહાન મિત્રોની વિનંતી, અમારા રથયાત્રા છે કાજી આપજો મિત્રો, હિમાત આપજો ભાઈ બંધુ વડીલો દરેક વડીલની વિનંતી કે આ વ્યવસ્થા ના થાય, હાઈવે ઉપર ટ્રાફિક ના થાય, કોઈને તકલીફ ના પડે, બહારના લોકોને કોઈને તકલીફ ના પડે એવું મિત્રો જાણો છો. સેવકો મિત્રો આપણા માટે કઈ કોઈને દુઃખ ના આપે મિત્રો. દરેક નાગરિકોને વિનંતી, વડીલોને વિનંતી, નાના બાળકોને વિનંતી, તમે મિત્રો નાના બાળકો ભૂલતા હો તમે બધા ટ્રેક્ટરમાં બેસી જાજો ભાઈ. દરેક નાગરિકની વિનંતી કે કોઈ હાઈવે ઉપર દોડે નહીં, હાઈવે ઉપર આ મિત્ર અયોધ્યાથી સાઈડ છે અને એને દર્શનો લાભ લેવો એ આપણા નાતાના દરેક નાગરિકોની ફરજમાં આવે છે મિત્રો. આ આપણે આજે નાયકાનગર અયોધ્યાનગર બની ગયું મિત્રો. એ ઘેરથી દરેક માણસ દર્શનનો લાભ લે મિત્રો. દરેકને વિનંતી, દરેક દર્શનનો લાભ લે. આપણે કદાચ અયોધ્યા નહીં જઈ શકીએ પણ અયોધ્યાથી જે કળશ આવીને એનો દર્શનનો લાભ લેવો એ આપણા માટે જરૂરી છે. દરેક ભાઈઓને વિનંતી કે હાઈવે ઉપર ખબર રાખજો મિત્રો. દરેક નાયતાના નગરજનોને વિનંતી કે આ અયોધ્યાથી કળશ આવી છે અને એના દર્શનનો લાવો લેવો એ ભાગ્યશાળીનું કામ છે. આ સમય ફરી હાઈવે પર મિત્રો ખબર આપજો. દરેક ભાઈને વિનંતી કે હાઈવે પર મિત્રો ખબર આપજો.
છે. દરેક મિત્રોને વિનંતી, દરેક ભાઈને વિનંતી કે મિત્રો હાઈવે ઉપર કોઈ અવ્યવસ્થા ના થાય મિત્રો ખબર નથી. નગરજનના દરેક નાગરિકોને આમંત્રણ કરીશું. 22 રાત્રે ગામના રોજે આપણે સંતનો મંદિરો ત્યાં આપણે ચોકમાં ભજન રાખેલા છે. દરેક મિત્ર ખુલ્લું આમંત્રણ કરીશું. દિવસે ચાલશે મિત્રો. દિવસે આવવો તો આવવાનું, મોટા આવવો તો આવવાનું. અહીંયા ભાઈઓ અને બહેનોને જે ફરજ આવી છે તો પધારવાને દર્શન કરવા અને ચોખા જે આપણે મળે એ આપણા